ભરૂચના નબીપુરમાં પોલીસ ત્રાસથી આદિવાસી યુવાનની આત્મહત્યાના મામલે કોંગ્રેસના આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારધીએ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સાથે મૃતક કીર્તન વસાવાના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી। પરિવારને ન્યાય ન મળે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ એકઠો થઈ જલદ આંદોલન કરશે તેવી ચીમકી રાજેન્દ્ર પારઘી સહિત કોંગી અગ્રણીઓએ આપી હતી। તેઓએ ગુજરાતના આદિવાસી સમાજ સતત અત્યાચારનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસના ડેલિગેશનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિરાણા, પૂર્વ પ્રમુખ પરિમલ સિરાણા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારે એટલું જ કહેવું કે આટલો બધો ભયંકર બનાવ બની ગયો છતાં પણ કોઈ આગેવાનના, ભારતીય જનતા પાર્ટીના આગેવાનના પેટમાંથી પાણી હલતું નથી। મને દુઃખદ થાય છે કે પોલીસ આટલી બેફામ પડી છે, બેફામ થઈ ગયેલી છે। એક અભણ ગૃહમંત્રી આજે રાજીનામું આપી દેવું જોઈએ। એક અભણ ગૃહમંત્રી જ્યારે આઈએસ ઓફિસરને એક ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવે તો ગુજરાતમાં આ જ પરિણામ આવે। દબાયેલા કચલા વર્ગને, આદિવાસીને અને જે ગરીબ વર્ગ છે એને સતત પોલીસ દ્વારા દબાણ કરી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવામાં આવે છે। બહુ દુઃખદ બાબત છે। આજે જેનો કોઈ પિતા ગુમાવ્યો, કોઈ પતિ ગુમાવ્યો છે, એની આજે ઘરની કરુણ પરિસ્થિતિ જોઈએ અમારી પાસે શબ્દો નથી કહેવાના। ત્યારે અભણ ગૃહમંત્રીને આજે એટલું જ કહીશ કે તમે રાજીનામું આપો। તમે એક અભણ ગૃહમંત્રી છો, તમારે 1 મિનિટ આ ગુજરાતમાં જે બનાવો બને છે એમાં 1 મિનિટ તમારે સરકારમાં રહેવાનો અધિકાર નથી। પોલીસના બળ પ્રયોગના કારણે એમને જે આત્મહત્યા કરી છે એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને શ્રદ્ધાસુમન પાઠવવા આવ્યો છું। સરકારશ્રીને અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય, કાયદેસરની કાર્યવાહી થાય, એને ડિસ્મિસ કરવામાં આવે અને જેલના સળિયા પર ધકેલવામાં આવે અને સાથે સાથે એ પરિવારનું મોભી ગુમાવે છે ત્યારે એ પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ। અમે પણ આગામી સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી અમે જલદ કાર્યક્રમમાં આપવાના છીએ। આ સરકારની અંદર પોલીસ તંત્ર એટલું બેફામ બની ગયું છે કે આદિવાસીઓ પર ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યાચારો થઈ રહ્યા છે। કોઈ જગ્યાએ જળ જંગલ જમીનના નામે અત્યાચારો કરવામાં આવે છે, કોઈ જગ્યાએ કોરિડોરના નામે આદિવાસીઓની જન્મ હડપ લેવામાં આવે છે। આવા જે બધા બનાવો આદિવાસી વિસ્તારમાં બને છે માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો વોટ બેંક તરીકે ના ઉપયોગ કરો। આવનારા સમયમાં જો તમે આ જ રીતે અમને અન્યાય કરશો તો આવનારા સમયમાં અમે પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજ સંગઠિત થઈ અને જલદ કાર્યક્રમમાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।